જોઈએ વાત મેષ રાશિની કરીએ. મેષ રાશિ કે જેના અક્ષર છે અલય, જેનો સ્વામી છે મંગળ મહારાજ. મેષ રાશિ વાળા જાતકો માટે આજે મધ્યમ પ્રકારનો દિવસ રહેતો જણાશે. આજના દિવસની અંદર મન તમારું પ્રસન્ન રહેતું જણાય ને આકસ્મિક ધન લાભની શક્યતાઓ વધી શકે એમ છે. મિત્ર સાથે મતભેદ રહેશે. આ મતભેદને દૂર કરવા તમારે બહુ જ જરૂરી છે. ભગવાન ગણપતિની આજે આરાધના કરો, ગણપતિ મંત્રનો આજે જપ કરો, તમને પોઝિટિવ લાભ મળશે. વાત વૃષભ રાશિની કરીએ. વૃષભના અક્ષર છે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. પારિવારિક તણાવ આજે રહેતો જણાશે. સંપત્તિને લગતા કામકાજની અંદર મુશ્કેલી રહેતી જણાય. પરિવારથી તમને સહયોગ મળી શકે. કામકાજની અંદર આજે તમને સફળતા મળે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. આજના દિવસની અંદર પોઝિટિવ લાભ જોઈએ છે તો ભગવાન વિષ્ણુના મંત્રના જપ કરો, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક મિત્રો, વાત આપણે ગુરુ મહારાજના વૈજ્ઞાનિક મહત્વની કરીએ. દર્શક મિત્રો, ગુરુ મહારાજ એ ગ્રહ મંડળની અંદર સૌથી મોટામાં મોટા ગ્રહ છે. એવું કહેવાય છે કે આપણા સૂર્ય છે એનો તો હજારો ભાગ સાથેના ગુરુ મહારાજનો સંબંધ રહેલો છે. ગુરુ મહારાજ એટલા બધા વિશાળ છે કે સૂર્ય મહારાજ એક ક્યાંક ને ક્યાંક કોટી સૂર્ય સમપ્રભ, કોટી સૂર્ય સમાન એક ગુરુ મહારાજ છે. આ જ વિષય ઉપર આપણે ચર્ચા કરીશું, પરંતુ રોકાઈએ નાનકડા એવા વિરામ માટે. ક્યાંય ન જશો, જોતા રહો વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન. જય ગણેશ. પરંતુ વાત મિથુન રાશિની કરીએ. મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ગજ, એનો સ્વામી બને છે બુધ મહારાજ. માનસિક અશાંતિ આજે રહેતી જણાશે. ભાગ્યોદય માટે આજે ઉત્તમ દિવસ છે. આવકની અંદર સાધારણ વધારો થતો જણાશે. કૌટુંબિક કાર્યથી આજે તમને સારો લાભ મળી શકે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. મિથુન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છીએ તો બની શકે ત્યાં સુધી ગણપતિ મહારાજને દુર્વા કહેતા, ધ્રોકળ કહેતા ધરો અર્પણ કરો, પોઝિટિવ લાભ મળશે. વાત કર્ક રાશિની કરીએ. કર્કના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. વિદ્યાર્થી બંધુઓને આજે સફળતા મળવાના સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે. સ્વાસ્થ્ય બાબતે તમારે કાળજી રાખવી બહુ જરૂરી છે અને અધિકારી વર્ગ દ્વારા તમને સારો લાભ પણ મળતો જણાય. આસ્થામાં વધારો થશે, ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં વધારો થશે. આજના દિવસની અંદર ગણપતિ મહારાજને ગોળ અને ધાણાનો પ્રસાદ અર્પણ કરો અને ગણપતિ મંત્રનો જપ કરો, તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. સિંહ રાશિની કરીએ. સિંહના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. સિંહ રાશિવાળા જાતકો માટે કામકાજની અંદર આજે વૃદ્ધિનું પ્રમાણ જણાશે. આવક અને જાવક આજે જળવાઈ રહેતી જણાય. સંતાન પક્ષ તરફથી તમને શુભ સમાચારની પ્રાપ્તિ થઈ શકે અને પ્રિયજનોને આજે ભેટ અને સોગાદ તમે અર્પણ કરતા જણાવો. આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ જોઈએ છે તો સિંહ રાશિવાળા જાતકોએ ગાયત્રી મંત્રનો જપ કરી તમારા દિવસની શરૂઆત કરવી, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત કન્યા રાશિની કરીએ. કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. સ્વાસ્થ્ય બાબતની અંદર આજે તમારે પરેજી રાખવી બહુ જ જરૂરી રહેશે. દાંપત્ય જીવનની અંદર મધુરતા રહેતી જણાય ને ભાગીદારી વાળા કામકાજની અંદર આજે તમને સારો લાભ મળી શકશે. પારિવારિક સમસ્યાઓનું સમાધાન પણ તમને મળતું જણાશે. કન્યા રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર દોમ દુર્ગાય નમઃ આ મંત્રનો આજે જપ કરવો તમારા માટે હિતાવહ છે અને અવશ્ય એના દ્વારા તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. દર્શક કરી લઈએ તુલા રાશિની. તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. નોકરિયાત વર્ગના ઉપરી અધિકારી વર્ગથી થોડી ઘણી પરેશાની, થોડી ઘણી તકલીફ રહેતી જણાશે. આજના દિવસની અંદર કામકાજનો બોજો વધારે પડતો રહેતો જણાય. સગા સંબંધીઓથી તમને લાભ મળી શકે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. શત્રુઓ આજે પરાજિત થતા જણાશે. આજના દિવસની અંદર પોઝિટિવ લાભ જોઈએ છીએ તો નમસ્તે ગણપતયે ત્વમેવ પ્રત્યક્ષં તત્વમસી એટલે કે ગણપતિ મહારાજના અથર્વ શીર્ષનો આજે પાઠ કરો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત વૃશ્ચિક રાશિની કરીએ. વૃશ્ચિકના અક્ષર છે નનય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. રાજકીય મહત્વકાંક્ષાઓ આજે તમારી પરિપૂર્ણ થતી જણાશે. આજના દિવસની અંદર કૌટુંબિક બાબતોની અંદર પ્રશ્નો હળવા બનતા જણાય ને વ્યવસાયની અંદર કરેલા આયોજનો આજે તમે સફળ બનાવી શકશો. આજના દિવસની અંદર વાહન ચલાવવામાં પરેજી રાખવી બહુ જ જરૂરી છે. પોઝિટિવ લાભ જોઈએ છે તો વૃશ્ચિક રાશિવાળા જાતકોએ
આજના દિવસની અંદર સિદ્ધ કુંજિકા સ્તોત્રનો પાઠ કરવો. શિવ ઉવાચ શૃણુદેવી પ્રવક્ષ્યામિ કુંજિકા સ્તોત્રમુત્તમમ યેન મંત્ર પ્રભાવેણ ચંડીજાપ શુભો ભવેત. એટલે સિદ્ધ કુંજિકા સ્તોત્રનો પાઠ કરવાથી અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. કરીએ ધન રાશિની. ધન રાશિ કે જેના અક્ષર છે વધ ભ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. આર્થિક પાસું તમારું મજબૂત બનતું જણાશે. વ્યવસાયિક અને પારિવારિક સમસ્યાઓ થોડી ઘણી રહેશે. માન સન્માન પ્રતિષ્ઠા આજે સારા મળી શકે અને આવક અને જાવકનું પ્રમાણ પણ જળવાઈ રહેતું જણાય. આજના દિવસની અંદર ધન રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી ભગવાન કૃષ્ણની ઉપાસના કરવી. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતઃ ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. આ શ્લોકનો પઠન કરવું અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. વાત કરીએ મકર રાશિની. મકર રાશિ કે જેના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. મકર રાશિ વાળા જાતકો માટે પારિવારિક પ્રસંગોની અંદર આજે ઉત્સાહ તમારો જળવાઈ રહેતો જણાશે. સ્વાસ્થ્ય બાબતે કાળજી રાખવી બહુ જરૂરી છે. અમૂલ્ય વસ્તુઓની આજે પ્રાપ્તિ થઈ શકે ને નજીકના સુખનું જો આજે તમે ધ્યાન રાખશો તો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. વાત કરી લઈએ દર્શક મિત્રો, મકર રાશિ વાળા જાતકોએ પોઝિટિવ રિઝલ્ટ મેળવવા માટે શું ઉપાય કરવા? ભગવાન શિવજી ની અવશ્ય પૂજા કરવી જોઈએ. શિવજી મહારાજની પૂજા કરવાથી અવશ્ય તમને પોઝિટિવ લાભ મળશે અને અવશ્ય તમારા કાર્યોને સારો એવો ફાયદો પ્રાપ્ત થતો જણાય. નાના ઉપાયો વિશે વાત કરીએ, પરંતુ પહેલા વાત કરી લઈએ કુંભ રાશિની. કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ, શ, અને શ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. વ્યવસાયના ક્ષેત્રની અંદર આજે તમને થોડી ઘણી તકલીફ રહેતી જણાશે. વાણી ઉપર નિયંત્રણ રાખવું તમારે બહુ જરૂરી છે. રોજગારને લગતા ક્ષેત્રની અંદર આજે તમને પ્રગતિ મળતી જણાશે. નવા સંબંધોની અંદર વૃદ્ધિનું પ્રમાણ પણ તમને જોવા મળી શકે. પોઝિટિવ લાભ જોઈએ છીએ તો ભગવાન ગણપતિ ઉપર આજના દિવસની અંદર અભિષેક કરો. પ્રણમ્ય શિરસા દેવમ ગૌરીપુત્રમ વિનાયકમ ભક્તાવાસ સ્મરે નિત્યમ આયુ કામાર્થ સિદ્ધયે. આજના દિવસની અંદર વિઘ્ન વિનાયકની ઉપાસના કરશો તો અવશ્ય સારો લાભ મળશે. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. મીન રાશિવાળા જાતકો માટે પારિવારિક વૈચારિક મતભેદોનું પ્રમાણ રહેતું જણાશે. આજના દિવસની અંદર ધન પદ પ્રતિષ્ઠાની અંદર વધારો કરી શકો. નવા કામકાજ માટે આજે ઉત્તમ દિવસ છે. જીવન સાથી અને ભાગીદારી વર્ગ સાથે આજે પૂર્ણ સહયોગ મળી શકે અને એના દ્વારા આજે તમે સારો લાભ પણ મેળવી શકો. મીન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર અધરમ મધુરમ વદનમ મધુરમ હસિદમ મધુરમ ભ્રમિદમ મધુરમ મધુરાષ્ટકમનો આજે તમે પાઠ કરો. અવશ્ય એના દ્વારા તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે અને સારો એવો ફાયદો પ્રાપ્ત થતો જણાય. દર્શક